આપણે વામન પુરાણના 30મા દિવસની કથાને આગળ વધારીએ. તેથી તમારા શ્રેષ્ઠ અને સર્વથી અધિક બળને જોઈને આપના પ્રત્યે મારી સ્થાયી અને ઉત્તમ પ્રીતિ ઉત્પન્ન થઈ છે. તેથી હું અત્યંત બળશાળી તથા માની વીર આપની પાસે મારી જાતે જ આવી છું. દાનવ શ્રેષ્ઠ હિરણ્યકશિપુના વંશમાં ઉત્પન્ન થયેલા આપ અસુરેન્દ્ર માટે આ પ્રકારના કર્મ કરવામાં કોઈ આશ્ચર્ય નથી. રાજન, તમે શત્રુઓના અધિકારમાં રહેલા ત્રૈલોક્યને પોતાના પરાક્રમથી જીતીને દિત્યના પુત્ર તમારા પ્રપિતામહને વધુ વિશિષ્ટ બનાવી દીધા છે. નારદજી બલિને આમ કહીને ચંદ્રવદના શુભા જયશ્રી બલિમાં પ્રવેશ કરીને તેમને પ્રકાશિત કરવા લાગી. તેમનો પ્રવેશ થતાં જ હિમ, શ્રીમ, બુદ્ધિ, ધૃતિ, કીર્તિ, પ્રભા, મતિ, ક્ષમા, સ્મૃતિ, ધૃતિ, કીર્તિ, મૂર્તિ, શાંતિ, ક્રિયા, પુષ્ટિ, તુષ્ટિ અને અન્ય સર્વ સત્વગુણને આશ્રિત અન્ય દેવીએ પણ બલિની છત્રછાયામાં આનંદપૂર્વક રહેવા લાગી. સારી બુદ્ધિવાળા, આત્મનિષ્ઠ, યજ્ઞ કરનારા, તપસ્વી, કોમલ સ્વભાવવાળા, સત્યવક્તા, દાની, અભાવગ્રસ્તોના અભાવને દૂર કરી પાલન પોષણ અને સ્વજનોની રક્ષા કરવાવાળા દૈત્યો શ્રેષ્ઠ મહાત્મા બલિ આ પ્રકારના ગુણોથી સંપન્ન હતા. દાનવેન્દ્ર બલિ સ્વર્ગનું શાસન કરતા હતા ત્યારે કોઈ ભૂખથી દુઃખી, મલિન અને અભાવગ્રસ્ત ન હતું. મનુષ્ય પણ સદા શુદ્ધ, ધર્મપરાયણ, ઇન્દ્રવિજયી અને ઈચ્છાનુકૂળ ભોગથી સંપન્ન થઈ ગયા હતા. ત્યાર પછી આવે છે અધ્યાય 76મો. ઇન્દ્રની તપસ્યા, માતાના આશ્રમમાં જવું, અદિતિની તપસ્યા અને વસુદેવની સ્તુતિ. વસુદેવનું અદિતિના પુત્ર બનવાનું આશ્વાસન અને સ્વતેજથી અદિતિના ગર્ભમાં પ્રવેશ. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, ત્રણેય લોકનું રાજ્ય દાનવોને આધીન થઈ જતા શચીપતિ ઇન્દ્ર દેવોની સાથે બ્રહ્મલોક ગયા. ત્યાં તેમણે ઋષિઓની સાથે બેઠેલા કમલયોની બ્રહ્મા અને પિતા કશ્યપને જોયા. ઇન્દ્રે દેવતાઓ સહિત બ્રહ્મા, કશ્યપ અને તે સર્વ તપોધનને માથું નમાવી પ્રણામ કર્યા. દેવોની સાથે ઇન્દ્ર દેવનાથ પિતામહને કહ્યું કે પિતામહ બળવાન બલિએ મારું રાજ્ય છીનવી લીધું છે. બ્રહ્માએ કહ્યું કે ઇન્દ્ર, તમે તમારા કરેલા કર્મોનું ફળ ભોગવી રહ્યા છો. ઇન્દ્રે પૂછ્યું કે કૃપા કરીને આપ બતાવો કે મેં કયું દુષ્કર્મ કર્યું છે. કશ્યપે પણ ઉત્તરમાં ઇન્દ્રને કહ્યું કે તે ગર્ભસ્થિત બાળકની હત્યા કરી છે. તે દિતિના ઉદરમાં સ્થિત ગર્ભને બળપૂર્વક અને ટુકડાઓમાં કાપી નાખ્યો છે. ઇન્દ્રે કહ્યું કે જમીનના દોષથી તે ગર્ભ કપાયો હતો કારણ કે તે અપવિત્ર થઈ ગઈ હતી. તે પછી કશ્યપે કહ્યું કે માતાના દોષથી મેં દાસતાને પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. તે પછી તે દાસને પણ વજ્રથી માર્યો. કશ્યપનું વચન સાંભળ્યું ઇન્દ્રે પિતામહને કહ્યું કે વિભો, મને પાપનો નાશ કરનારું પ્રાયશ્ચિત બતાવો. બ્રહ્મા, વશિષ્ઠ અને કશ્યપે દેવેશ ઇન્દ્રને સર્વ જગત માટે વિશેષ રૂપથી ઇન્દ્ર માટે હિતકારી વચન કહ્યું. તું શંખ, ચક્ર, ગદા ધારણ કરનારા પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુના શરણમાં જાતે તારું કલ્યાણ કરશે. નારદજી ઇન્દ્ર ગુરુજનોનું વચન સાંભળી કહ્યું કે થોડા સમયમાં અધિકથી અધિક ઉન્નતિ પ્રાપ્તિ ક્યાં સંભવ છે. દેવોએ તેમને કહ્યું કે સ્વલ્પ સમયમાં મહત્તમ ઉન્નતિ મર્ત્યલોકમાં સંભવ છે. નારદજી, વશિષ્ઠ, બ્રહ્મા, મરીચી પુત્ર કશ્યપ એ બધાએ કહેવાથી સૂર્યરાજ ઇન્દ્ર તરત જ પૃથ્વી પર આવી ગયા. તે કાલિંજર પર્વત ઉપર હિમાદ્રીની દક્ષિણમાં, કુશસ્થલના પૂર્વમાં અને વસુપુરની પશ્ચિમમાં સ્થિત વિખ્યાત પુણ્ય સ્થાનમાં રહેવા લાગ્યા. જ્યાં પહેલા ગઈ રાજાએ દક્ષિણા સહિત 100 અશ્વમેઘ યજ્ઞ, 1100 નરમેઘ યજ્ઞ તથા 1000 રાજસૂ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. તે રીતે પહેલા જ્યાં મહામેઘ નામનો પ્રસિદ્ધ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને તેના માટે જ્યાં આકાશ સ્વરૂપ અવ્યક્ત શરીર મુરરીએ નિવાસ કર્યો હતો, તે પછી તે ગદાધર નામથી પ્રસિદ્ધ થયા. જે મહાન અઘરૂપી વૃક્ષ માટે તીક્ષ્ણ કુહાડા રૂપ છે. તે તીર્થસ્થળ જે વેદરહિત હોવા છતાં કુલીન શ્રેષ્ઠ બ્રાહ્મણ બ્રહ્મની સમાનતા પામે છે તથા મનોયોગથી ભક્તિ સહિત મનુષ્યો એકવાર પણ પિતૃઓનું પૂજન કરી ભગવાનના અનુગ્રહથી મહામેઘ નામના યજ્ઞનું અનંત ફળ પ્રાપ્ત કરી લે છે. ત્યાં દેવર્ષિની કન્યા શ્રેષ્ઠ મહાનદી છે જે જળરૂપી હિમાલય ઉપર વહીને પોતાના દર્શન, પાન અને તેમાં સ્નાન કરવાથી જગતના પાપોને વિનિષ્ટ કરે છે. વિષ્ણુની આરાધના કરવા માટે ઇન્દ્ર ત્યાં મહાનદીના વિચિત્ર તટ પર ગયા અને આશ્રમ બનાવીને રહેવા લાગ્યા. ઇન્દ્ર પ્રાતઃકાળે સ્નાન ભૂમિ પર શયન અને વગર માગ્યે મળેલા પદાર્થથી એક સમય ભોજન કરીને ગદાધરી દેવની સ્તુતિ કરતા તપસ્યા કરવા લાગ્યા. સર્વથા જીતેન્દ્રિય અને કામ ક્રોધાદિથી રહિત થઈને આ રીતે તપસ્યા કરતા 1 વર્ષ વીતી ગયું. નારદજી તે પછી વિષ્ણુ ભગવાને પ્રસન્ન થઈને ઇન્દ્રને કહ્યું કે જાઓ, હું પ્રસન્ન છું. હવે તમે પાપથી મુક્ત છો. દેવેશ, તમે હવે શીઘ્ર તમારું રાજ્ય પ્રાપ્ત કરી લેશો. ઇન્દ્ર, ભવિષ્યમાં જે રીતે તમારું કલ્યાણ થાય તેવો જ હું પ્રયત્ન કરીશ. નારદજી એવું કહીને શ્રી વિષ્ણુએ ઇન્દ્રને મનોહરા નદીમાં સ્નાન કરી વિદા કરી દીધા. ઇન્દ્ર સ્નાન કરી લીધા પછી તેમના
પાપ પુરુષોએ તેમને કહ્યું કે અમને ઉપદેશ આપો. ઇન્દ્ર તે ભયંકર કર્મ કરવાવાળા લોકોને કહ્યું કે મારા પાપથી ઉત્પન્ન થયેલા તમે લોકો પુલિંદ કહેવાશો. તમે હિમાલય અને કાલિંજર નામના બે શ્રેષ્ઠ પર્વતોની વચ્ચેની ભૂમિમાં નિવાસ કરો. પુલિંદોને એવું કહ્યા પછી પાપ મુક્ત થયેલા સુરરાજ દેવો, સિદ્ધો અને યક્ષોની પૂજાતા માતાના ધર્મના આશ્રયરૂપ પૂજ્યમાં આશ્રમમાં ચાલ્યા ગયા. અદિતિનું દર્શન કરી હાથ જોડી તથા માથું નમાવી ઇન્દ્ર તેમની સમીપ આવ્યા અને તેમના ચરણકમલમાં પ્રણામ કરી તેમને પોતાની તપસ્યાનું વર્ણન કર્યું. અદિતિએ અશ્રુપૂર્ણ દ્રષ્ટિથી ઇન્દ્રને સૂંઘ્યા અને તેમને ગળે લગાવી તપસ્યાનું કારણ પૂછ્યું. ઇન્દ્રે બલિ દ્વારા દેવો સહિત પોતાના પરાજિત થવાના પૂરા સમાચાર કહી સંભળાવ્યા. તે સાંભળી તે પોતાના તે પુત્રને દિતિના પુત્રો દ્વારા પરાજિત થયેલા જાણી શોકથી ભરાઈ ગઈ અને દુઃખી થઈને વૈરણ્ય વિષ્ણુના શરણે ગઈ. પુલત્ય બોલ્યા કે નારદજી દાનવનાયક દ્વારા પરાજિત ઇન્દ્રને જોઈ સૂર્ય મકર રાશિમાં સ્થિત થઈ ગયા. શુક્લ પક્ષની સૂર્ય સપ્તમીના દિવસે દેવોના સ્વામી સૂર્યદેવને પૂર્વમાં ઉગતા જોઈ ઉપવાસ કરી મન તથા વાણીને સંયમિત કરી અદિતિ સુરેન્દ્ર સૂર્યના શરણે ગઈ. અદિતિ બોલી કે હે દિવ્ય કમલકોષને પોતાનામાં છુપાવી રાખનાર આપનો જય હોય. હે સંસારરૂપી વૃક્ષના કુઠાર આપનો જય હોય. હે પાપરૂપી ઈંધણ માટે અગ્નિ આપનો જય હો. હે અંધકારના સમૂહનો વિનાશ કરવાવાળા આપને વારંવાર નમસ્કાર હો. હે ભાસ્કર, હે દિવ્ય મૂર્તિ, હે ત્રિલોક્ય લક્ષ્મીના સ્વામી, ચરાચર જગતના કારણ તથા સ્વામી વિશ્વમૂર્તિ, આપ મારી રક્ષા કરો. હે જગન્નાથ જગન્મય, આપ સ્વામીના કારણે જે ઇન્દ્રને પોતાના રાજ્યની હાનિ તથા શત્રુથી પરભવની હાનિ પ્રાપ્ત થઈ છે તેથી હું આપના શરણે આવી છું. એમ કહીને રક્તચંદન દ્વારા દેવોથી પૂજિત સૂર્યને ચિત્રિત કરી કરેણના પુષ્પોથી તેમનું પૂજન કર્યું અને ધૂપ આપીને ઇન્દ્રની ભલાઈ માટે સૂર્ય માટે ઘી વડે બનાવેલું ઉત્તમ અન્ન અર્પણ કર્યું તથા નિરાહાર રહી પવિત્ર સ્ત્રોત્રથી સ્તુતિ કરતી સાધનામાં બેસી રહી. બીજા દિવસે પ્રણામ કર્યા પછી વિધિથી સ્નાન પૂજા કરી તેણે બ્રહ્મલોકને કણક, તલ અને ઘી પ્રદાન કર્યા. પછી તે વધારે સંયમિત રહેવા લાગી. તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થઈ ગયા. તે સૂર્યમંડળમાંથી નીકળી અદિતિની સામે ઊભા રહી આ વચન બોલ્યા. દક્ષનંદિની, તમારા આવૃત્તિ હું ઘણો પ્રસન્ન છું. તેથી મારી કૃપાથી નિસંદેહ તમે મનોવાંછિત દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરશો. દેવી દેવજનની, હું તમારો પુત્ર થઈને દેવપુત્રોને રાજ્ય આપીશ અને દાનવોને નાશ કરીશ. પુલત્ય બોલ્યા કે બ્રહ્મન વસુદેવનું આ વાક્ય સાંભળી વારંવાર કાંપતી દેવોની માતા અદિતિએ સંસારને ઉત્પન્ન કરનારું વિષ્ણુને કહ્યું કે જેના ઉદરમાં સ્થાવર જંગમ સમસ્ત સંસાર નિવાસ કરે છે એવા ત્રિલોકીને ધારણ કરનારા આપને હું ઉદરમાં કેવી રીતે ધારણ કરીશ? નાથ, આપ ત્રિલોક ધારક છો. તમારી કુખમાં પર્વતો સહિત સાતે સમુદ્ર રહેલા છે. એવા આપને કોણ ધારણ કરી શકે? તેથી હે જનાર્દન, આપ એવું જ કરો જેથી ઇન્દ્ર દેવતાઓના સ્વામી બની જાય અને મને પણ કષ્ટ ન થાય. શ્રી વિષ્ણુ બોલ્યા કે મહાભાગે એ સત્ય છે કે દેવો અને દૈત્યોથી ધારણ ન થઈ શકું, છતાં પણ દેવી હું આપના ઉદરથી ઉત્પન્ન થઈશ. દેવી, મારી જાતને 14 ભુવનનો પર્વતો તથા કશ્યપ સહિત આપને હું યોગ દ્વારા ધારણ કરીશ. માતા, આપ વિષાદ જ ન કરો. દક્ષાત્મા, જ્યારે હું આપના ઉદરમાં આવીશ ત્યારે દૈત્ય નિસંદેહ તેજોહીન થઈ જશે. પુલત્ય બોલ્યા કે વિપ્ર, એવું કહી શત્રુઓનો નાશ કરવાવાળા ભગવાન વિષ્ણુ ઇન્દ્રની ભલાઈ માટે પોતાના તેજના અંશ માત્રથી તે દેવીના ઉદરમાં પ્રવેશી ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 77. પ્રહલાદજી પાસેથી અદિતિના ગર્ભમાં વિષ્ણુના પ્રવેશની વાત જાણી બલિનું વિષ્ણુને દુર્વચન, પ્રહલાદનો બલિને શાપ અને ઉપદેશ. પુલત્ય બોલ્યા કે નારદજી, સંસારને ઉત્પન્ન કરનારા ભગવાનના વચનાનુસાર દેવ માતા અદિતિના ગર્ભમાં વામન રૂપમાં દેવ સ્થિત થઈ જતા અસુર નિશ્ચેત થઈ ગયા. અસુરોને નિશ્ચેત જોઈને દાનવ શ્રેષ્ઠ બલિએ પ્રહલાદજીને કહ્યું કે તાત શુભ અને અશુભને જાણનારા આપ મહાજ્ઞાની છો. આપ કૃપા કરી દાનવોના નિશ્ચેત થઈ જવાનું કારણ કહો. હે મુનિ, બલિનો પ્રશ્ન સાંભળી પ્રહલાદજીએ ક્ષણભર ધ્યાન કરીને વિચાર્યું કે આ સમયે વિષ્ણુ ક્યાં સ્થિત છે. નાભિની નીચેના 7 પાતાલોનું ચિંતન કર્યા પછી, 7 પાતાળોમાં શોધ કર્યા પછી નાભિની ઉપર ભૂ આદિ લોકમાં જોવા ગયા. તેમણે કમલાકાર ભૂમિ અને તેની વચ્ચે મહાન સમૃદ્ધિથી સંપન્ન સુવર્ણમય કમલના આકાર જેવા પર્વતશ્રેષ્ઠ મેરુને જોયો. તેની ઉપર મહાપુરીઓમાં 8 લોકપતિ તથા તેમની ઉપર બ્રહ્માની વૈરાજપુરીને જોઈ. તેની નીચે દેવમાતા અદિતિનો આશ્રમ જોયો. તેમને જોઈ પ્રહલાદે મધુસૂદનને શોધવા તેમના ઉદરમાં પ્રવેશ કર્યો. તેમના ઉદરમાં શંખ, ચક્ર, ગદાધારી તે પુંડરીક નયન ભગવાનને જોયા. તે યોગના ક્રમમાં વામન રૂપને પ્રાપ્ત થયેલા દૈત્યોના તેજને હરણ કરવાવાળા વિષ્ણુને જાણી તે પ્રકૃતિ ભાવમાં સ્થિત થઈ ગયા. પછી મધુસૂદને પ્રણામ કરી પ્રહલાદે બલિને મધુર વચન કહ્યા. દૈત્યેન્દ્ર, તમારા દ્વારા જીતાયેલા ઇન્દ્ર સહિત દેવતા ત્રિભુવનના સ્વામી શ્રીહરિના શરણે ગયા. તે દેવગુરુ દેવતાઓને અભય આપી અદિતિના ઉદરમાં અવતીર્ણ થયા. હે બલિ, હું માનું છું કે તેમણે તમે લોકોના તેજનું હરણ કરી લીધું છે. જેમ સૂર્યોદય થતાં જ અંધકાર ઊભો રહી શકતો નથી. પુલત્ય બોલ્યા કે પ્રહલાદના વચન સાંભળી ક્રોધથી હોઠ ફફડાવતા ભાવિથી પ્રેરાઈને બલિ બોલ્યા કે તા તે હરિ કોણ છે જેને કારણે અમને ભય થયો છે? અમારી પાસે વસુદેવથી અધિક બળવાન સેંકડો દૈત્ય છે. તે લોકોએ ઇન્દ્ર સહિત રુદ્ર, અગ્નિ, વાયુ આદિ હજારો દેવોને યુદ્ધમાં જીતીને તેમના અહંકારને નષ્ટ કર્યા અને તેમને સ્વર્ગમાંથી ખદેડી દીધા છે. વિવિધ આયુધોને ચલાવવામાં નિપુણ બલવાન દૈત્ય મારા સહાયક
છે, જેમાં દરેકની 16મી કળા સમાન પણ વિષ્ણુ નથી. પ્રહલાદે પૌત્રના વચનો સાંભળી અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે પાપ કર્મોમાં દુષ્ટ બુદ્ધિ, તું મૂર્ખ છે, તને ધિક્કાર હો. વિષ્ણુની નિંદા કરતા તારી જીભ કેમ ન કપાઈ પડી? દુર્બુદ્ધે, દુર્મતે, તું ત્રિલોકના ગુરુ વિષ્ણુની નિંદા કરે છે. નિસંદેહ હું પણ શોક કરવાને લાયક છું, કારણ કે મેં તારા એ પિતાને જન્મ આપ્યો છે જેનાથી તું દેવતાઓની નિંદા કરવાવાળો પુત્ર પેદા થયો છે. તું અને આ મહાઅસુર પણ જાણે છે કે જનાર્દનથી અધિક બીજું કોઈ મારું પ્રિય નથી. તે સર્વેશ્વરની દેવની નિંદા કેવી રીતે કરી? તારા પિતા તારા માટે ગુરુ અને પૂજનીય છે, તેમનો પણ ગુરુ તથા પૂજનીય હું છું. લોક ગુરુ ભગવાન વિષ્ણુ મારા પણ પૂજનીય અને ગુરુ છે. મૂઢ પાપી, ગુરુના પણ ગુરુ તારા માટે પૂજ્યતમ છે. તું પૂજનીય નિંદા કરે છે, તેથી તું નીચ કેમ ન મરી ગયો? દુરાચારી, આ દાનવોને શોચનીય બનાવી દીધા, કારણ કે વાસુદેવની નિંદા કરનાર અને કઠોર સ્વભાવનો તું તેમનો રાજા છે. હે પાપાચારી, તે પૂજનીય અને અર્ચનીય વિષ્ણુની નિંદા કરી છે, તેથી તું રાજ્યભ્રષ્ટ થઈ અધઃપતિત થઈ જા, કારણ કે 14 લોકમાં તેમનાથી ભિન્ન બીજો કોઈ નથી. તેથી તું રાજ્યભ્રષ્ટ થઈ પતિત થઈ જા, કારણ કે સંસારમાં સર્વભૂતોનો વાસુદેવ સિવાય બીજો કોઈ આધાર નથી. તેથી હું તને રાજ્યચ્યુત જોઉં. પુલસ્ત્ય બોલ્યા કે બ્રહ્મન તે સાંભળી બળશાળી બલિ શીઘ્ર આસન પરથી નીચે ઉતરીને હાથ જોડીને માથું નમાવી પ્રણામ કરી કહ્યું કે तात, આપ મારા અપરાધને ક્ષમા કરો. હું એક અનાથ દુર્બુદ્ધિ શિશુ છું. ગુરુજન દોષ કરવા છતાં પણ દુઃખી થયેલા બાળકોને ક્ષમા કરી દે છે. વિષ્ણુના ચરણોમાં શ્રદ્ધાળુ જ્ઞાની મહાત્મા પ્રહલાદે ઘણા વિચાર કરી પૌત્રને અદ્ભુત અને મધુર વચન કહ્યા. तात, અજ્ઞાને મારા જ્ઞાન અને વિવેકને ઢાંકી દીધા, તેથી વિષ્ણુને સર્વવ્યાપી જાણતા હોવા છતાં મેં તને શાપ દઈ દીધો. દાનવ, નિશ્ચય તારું આ થવાકાળ ભાવિ હતું, તેથી અજ્ઞાન મારામાં પ્રવેશી ગયું હતું. તેથી વિભો, રાજ્ય માટે કષ્ટ ન કરો. અવશ્ય ભાવિ વિષય કદી વિનિષ્ટ થતા નથી. બુદ્ધિમાન વ્યક્તિએ પુત્ર, મિત્ર, પત્ની, રાજ્યભોગ અને ધન આવે કે જાય તો પણ ચિંતિત ન થવું જોઈએ. દૈત્યેન્દ્ર, પૂર્વજન્મમાં કરેલા કર્મોના વિધાનથી જેમ જેમ સુખ દુઃખ આવે છે મનુષ્ય, તેમ તેમ તેમને સહન કરી લેવા જોઈએ. સંયમી વ્યક્તિએ આપત્તિઓનું આગમન જોઈ પીડાવું નહીં અને અત્યંત અધિક સંપત્તિ જોઈ ધીરતા ખોવી ન જોઈએ. ઉત્તમ પુરુષ ધન નષ્ટ થતાં ચિંતા અને ધનની પ્રાપ્તિ થતાં હર્ષ કરતો નથી. તે કર્તવ્ય કર્મ પ્રતિ સદા ધીર બની રહે છે. દૈત્યેન્દ્ર, વિદ્વાન આમ વિચારી દુઃખી થતા નથી. અને તમે વિદ્વાન છો મહાબાહો, તમે પોતાના તથા અન્યના કલ્યાણ માટે પુરુષોત્તમને શરણે જાઓ, તે જ આ ભયથી તમારી રક્ષા કરશે. આદિ, મધ્ય, અંતહીન, ચરાચરના ગુરુ, સંસારરૂપી ખીણમાં પડેલાઓને હાથનો આશ્રય આપનારા, સર્વના નિયંતા વિષ્ણુના શરણે જનારો મનુષ્ય સંસારથી સંતપ્ત થતો નથી. દાનવ શ્રેષ્ઠ, હવે તમે પોતાનું મન તેમનામાં લગાડી તેમના ભક્ત બનો, તે જનાર્દન જ તમારું કલ્યાણ કરશે. હું પણ પાપના વિનાશ માટે ઈશ્વરની આરાધના કરી તીર્થયાત્રા કરવા જઈશ અને પાપથી વિમુક્ત થઈ હું ત્યાં જઈશ જ્યાં લોકપતિ અચ્યુત ઋષિ છે. પુલસ્ત્ય બોલ્યા કે આ રીતે બલિને આશ્વાસન આપી મહાત્માએ યોગના અધિપતિ વિષ્ણુનું સ્મરણ કર્યું અને તે દાનવો સમૂહના પાલકોની અનુમતિ લઈ તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 78. પ્રહલાદની તીર્થયાત્રા. ધુંધુ વામન પ્રસંગ. ધુંધુનું યજ્ઞાનુષ્ઠાન, વામનનો પ્રાદુર્ભાવ અને તેમના માટે દાન દેવાનો ધુંધુનો નિશ્ચય, વામનનું ત્રિવિક્રમ બનવું અને ધુંધુનો વધ. નારદ બોલ્યા કે હે શ્રેષ્ઠ વિપ્ર પ્રહલાદ ક્રમશઃ ક્યાં ક્યાં તીર્થોમાં ગયા? કૃપા કરી આપ મને પ્રહલાદની તીર્થયાત્રાનું સારી રીતે વર્ણન કરીને કહો. પુલસ્ત્ય બોલ્યા કે નારદજી, હું આપને પાપરૂપી કીચડનો નાશ કરનારી અને પવિત્ર પુણ્ય આપનારી પ્રહલાદની તીર્થયાત્રા સંભળાવું છું, તે સાંભળો. સુવર્ણમય મેરુ પર્વતથી તે માનસ તીર્થમાં ગયા, જ્યાં મત્સ્યાવતારી દેવાધિદેવ નિવાસ કરે છે. તે તીર્થમાં સ્નાન અને પિતૃદેવ તર્પણ કરી વેદ મંત્રોથી ભગવાન વિશ્વેશનું પૂજન કર્યું. ત્યાંથી કૌશિકીમાં આવેલા ભગવાન કચ્છપના દર્શન કરવા ગયા. તે મહાનદીમાં સ્નાન કરી ભગવાનની પૂજા કરી પવિત્ર થઈ બ્રાહ્મણોને દક્ષિણા આપી ત્યાંથી અશ્વમુખ ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં દેવહદમાં સ્નાન તથા દેવો અને પિતૃઓનું તર્પણ કરી હસ્તિનાપુર ગયા. ત્યાં સ્નાન કરી ગોવિંદની પૂજા કરી યમુના કિનારે ગયા. ત્યાં સ્નાન, તર્પણ, દર્શન કર્યા. નારદે પૂછ્યું કે બ્રહ્મન, આ વખતે વિષ્ણુ વિશાલતમ દેહ ધારણ કરી બલિને બાંધશે તો તે ભગવાન વિષ્ણુ પહેલાના સમયમાં પણ ત્રિવિક્રમ થયા હતા, ત્યારે તેમણે કોનું બંધન કર્યું હતું તે મને બતાવો. પુલસ્ત્ય બોલ્યા કે નારદજી, તે ત્રિવિક્રમ ભગવાન કોણ છે, ક્યારે થયા અને તેમણે કોને ઠગ્યા એ હું તમને કહું છું. ધનુના ગર્ભથી ઉત્પન્ન અત્યંત બળવાન અને પરાક્રમી ધુંધુ નામનો કશ્યપનો એક ઔરસ પુત્ર હતો. તેણે તપસ્યા કરી બ્રહ્મા પાસેથી ઇન્દ્રાદિ દેવતાઓએ અવધ્ય થવાનું વરદાન પ્રાપ્ત કર્યું. ધુંધુ વરદાન પામીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. ચતુર્થ કલયુગના આદિમાં હિરણ્યકશિપુની હયાતીમાં ઇન્દ્ર સહિત દેવોએ તેમને જીતીને તે સ્વયં ઇન્દ્ર બની ગયો. તે વખતે ધુંધુનો આશ્રય લઈ બળવાન હિરણ્યકશિપુ મંદાર પર્વત પર સ્વચ્છંદતાથી વિચરી રહ્યો હતો. દૈત્યો પણ સ્વચ્છંદતાથી સ્વર્ગમાં વિચરણ કરવા લાગ્યા, જેથી સર્વ દેવતા દુઃખી થઈ બ્રહ્મલોકમાં જઈ રહેવા લાગ્યા. તે સાંભળી ધુંધુએ દૈત્યોને કહ્યું કે દૈત્યો, દેવોને જીતવા આપણે બ્રહ્મલોકમાં જઈએ. દૈત્યોએ ધુંધુને કહ્યું કે હે લોકપાલો, અમારામાં બ્રહ્મલોકમાં જવાની શક્તિ નથી. ત્યાંનો માર્ગ ઘણો લાંબો અને ભયંકર છે. ત્યાં જતાં હજારો યોજન દૂર મહર્ષિઓથી સેવાયેલા મહલોક, તેનાથી કરોડો યોજન આગળ ગૌમાતાથી
સેવિત જનલોક, તે પછી 6 કરોડ યોજન દૂર તપસ્વથી સેવાયેલો તપલોક, પછી 36 કરોડ યોજન દૂર સત્યલોક છે, જે જ બ્રહ્મલોક છે. ત્યાં જતાં મહર્ષિ ગૌમાતાઓ સાધ્યોની દ્રષ્ટિમાત્રથી ભસ્મ થઈ જવાય છે. તેથી આપ મનુષ્યો અને દૈત્યોથી સદાય અગમ્ય એવા બ્રહ્મલોકમાં જવાની બુદ્ધિ ન કરો. છતાંય ધુંધુએ દાનવોને ફરી કહ્યું કે અમે તો તે કર્મને જાણતા નથી, પરંતુ શુક્રાચાર્ય અવશ્ય જાણે છે. તે સાંભળી ધુંધુએ શુક્રાચાર્યને પૂછ્યું કે આચાર્યજી, કયા કર્મથી બ્રહ્મલોકમાં જઈ શકાય છે? હે નારદજી, પછી શુક્રાચાર્યે ધુંધુને ઇન્દ્રનું ચરિત્ર કહ્યું કે હે દૈત્યેન્દ્ર, પૂર્વકાળમાં ઇન્દ્રે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, જેનાથી તે બ્રહ્મલોકમાં ગયા. તે સાંભળી ધુંધુએ શુક્રાચાર્યને વિનંતી કરતા શુક્રાચાર્યે પાપોનો નાશ કરવાળા દેવિકાના પ્રાચીન તટ પર અશ્વમેઘ યજ્ઞ માટે ધુંધુને દીક્ષિત કર્યા. તે યજ્ઞમાં શુક્રાચાર્યની અનુમતિથી તેમના શિષ્ય યજ્ઞમાં સદસ્ય તથા ઋત્વિક બન્યા. સ્વરભાનુ આદિ અસુર યજ્ઞભાગના રક્ષક અને ભોક્તા બનાવાયા. પછી યજ્ઞારંભ કરી અશ્વ છોડવામાં આવ્યો. અશ્વની રક્ષા માટે તેની પાછળ અસિલોમા નામનો વિરાટ દૈત્ય ચાલવા લાગ્યો. પછી યજ્ઞના ધુમાડાથી પહાડો, પૃથ્વી, આકાશ, દિશાઓ અને વિદિશાઓ ભરાઈ ગઈ. આકાશમાં ફેલાયેલા સુગંધી ધુમાડા સાથે ભળેલો વાયુ બ્રહ્મલોકમાં વહેવા લાગ્યો. તે સુગંધને સૂંઘીને દેવગણ નિરાશ થઈ ગયા. તેથી ઇન્દ્ર સહિત દેવો ભગવાન જનાર્દનના શરણે ગયા. તેમને પ્રણામ કરી ભયાકુલ વાણીમાં કહ્યું કે હે દેવાધિદેવ વિષ્ણુ, ધુંધુ નામના દૈત્ય બ્રહ્માજીના વરદાનથી સર્વ દેવોને પરાજિત કરી ત્રિલોકીને જીતી લીધી છે. તેણે શુક્રાચાર્યના મત પ્રમાણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા દેવતાઓને જીતી બ્રહ્મલોક પર આક્રમણ કરવાનો નિશ્ચય કર્યો છે. તેથી આપ આ યજ્ઞને ધ્વસ્ત કરવાનો ઉપાય બતાવો.